આપણે હંમેશા બહારની દુનિયાના રહસ્યો શોધતા રહ્યા છીએ, તારાઓને જોયા, બ્રહ્માંડને સમજવાની કોશિશ કરી. પણ શું ક્યારેય વિચાર્યું છે કે સૌથી મોટું, સૌથી જટિલ બ્રહ્માંડ તો આપણી અંદર જ છે, આપણું મગજ. અને હવે ઇતિહાસમાં પહેલીવાર આપણે ખરેખર એનો નકશો બનાવવાની, એને સમજવાની અને એના રહસ્યો ઉકેલવાની શરૂઆત કરી રહ્યા છીએ. તો ચાલો જોઈએ કે આપણી આજની યાત્રા આપણને ક્યાં લઈ જશે. આપણે શરૂઆત કરીશું મગજના એક મોટા રહસ્યથી. પછી જોઈશું કે કેવી રીતે નવી ટેકનોલોજી આપણને એ રહસ્ય ઉકેલવામાં મદદ કરી રહી છે. અને છેલ્લે આપણે એ પણ જોઈશું કે આ નવી શક્તિઓ કેવા મોટા અને અગત્યના સવાલો ઊભા કરે છે. જુઓ, શરીરના બીજા અંગો જેમ કે હૃદય, કિડની, આપણે એના વિશે ઘણું બધું જાણીએ છીએ. પણ મગજ? એ તો સાવ અલગ જ વાત છે. એ ખાલી એક અંગ નથી, ખરું ને? એ તો આપણી ઓળખ છે, આપણી ચેતનાનો સ્ત્રોત છે. અને સૌથી ગજબની વાત તો એ છે કે મગજ પોતે જ પોતાને સમજવાની કોશિશ કરી રહ્યો છે. કેટલીય સદીઓથી એક જ સવાલ પૂછાતો આવ્યો છે, આખરે આ મગજ છે શું? આપણે એની બનાવટ સમજવા, એના અલગ અલગ ભાગોને નામ આપવા માટે ખૂબ મહેનત કરી છે. પણ હવે વિજ્ઞાન એક કદમ આગળ વધી ગયું છે. હવે સવાલ એ નથી કે મગજ શું છે, પણ સવાલ એ છે કે શું આપણે એને સમજી શકીએ છીએ? મતલબ, શું આપણે એનો નકશો બનાવી શકીએ? શું એના સિગ્નલ્સને, એની ભાષાને ડીકોડ કરી શકીએ? અને કદાચ એને સુધારી પણ શકીએ? આજના ન્યુરોસાયન્સનું લક્ષ્ય આ જ સવાલોના જવાબ શોધવાનું છે. પહેલાં કેવું હતું ખબર છે? આપણે મગજ વિશે ત્યારે જ શીખતા જ્યારે એમાં કોઈ ગડબડ થાય, કોઈને સ્ટ્રોક આવે, કોઈ ગાંઠ થાય કે કોઈ ઈજા થાય. ત્યારે આપણને ખબર પડતી કે મગજનો કયો ભાગ શું કામ કરે છે. પણ હવે આપણે કોઈ નુકસાન થાય એની રાહ નથી જોતા. હવે આપણે સીધા જ જીવંત કામ કરતા મગજનો અભ્યાસ કરીએ છીએ. અને આ નાનકડો ફેરફાર એ બધું જ બદલી રહ્યો છે. તો આ ક્રાંતિનો પહેલો અને સૌથી મોટો પાયો છે બ્રેઇન મેપિંગ. અને આનો અર્થ ખાલી મગજના અલગ અલગ ભાગોને લેબલ મારવાનો નથી. ના, એનાથી ઘણું વધારે છે. આ એ સમજવા વિશે છે કે આ બધા ભાગો એકબીજા સાથે જોડાયેલા કેવી રીતે છે, એકબીજા સાથે વાત કેવી રીતે કરે છે. ચાલો એક ઉદાહરણથી સમજીએ. ધારો કે આપણે કોઈ મોટા શહેરનો નકશો બનાવી રહ્યા છીએ. તો શું આપણે ખાલી રસ્તાઓ દોરીશું? ના, આપણે એ પણ જોઈશું કે વીજળીની લાઈનો ક્યાં છે, ટ્રાફિક કઈ દિશામાં વહે છે, કઈ બિલ્ડિંગમાં શું કામ થાય છે. બસ, બ્રેઇન મેપિંગ પણ આવું જ કંઈક છે. આપણે માત્ર મગજની રચના જ નથી જોતા, પણ એના કનેક્શન્સ, એનું ટ્રાફિક, એટલે કે એની કાર્યપ્રણાલી બધું જ મેપ કરી રહ્યા છીએ. અને આનાથી આપણી વિચારવાની રીત જ બદલાઈ ગઈ છે. પહેલાં આપણે એવું માનતા કે મગજમાં અલગ અલગ ટાપુઓ છે, જેમ કે આ એક ભાગ યાદશક્તિ માટે, પેલો ભાગ ડર માટે. પણ હવે આપણને સમજાયું છે કે એવું નથી. કોઈ પણ એક વિચાર, કોઈ યાદ કે કોઈ લાગણી એ કોઈ એક જગ્યાએથી નથી આવતી. એ તો એક આખા નેટવર્કનું પરિણામ છે, જેમાં મગજના ઘણા બધા ભાગો એકસાથે એક ટીમ તરીકે કામ કરે છે. સારું, તો આ ક્રાંતિનો બીજો પાયો છે ન્યુરોઇમેજિંગ. અને આ તો કોઈ જાદુથી ઓછું નથી. વિચારો, કોઈ પણ સર્જરી વગર આપણે જીવતા, ધબકતા મગજની અંદર જોઈ શકીએ છીએ. એમઆરઆઈ અને એફએમઆરઆઈ જેવી ટેકનોલોજી વિશે તો સાંભળ્યું જ હશે. આ ટેકનોલોજી આપણને શું જોવા દે છે? વેલ, એ આપણને મગજની રચના બતાવે છે. એનું આખું વાયરિંગ, એટલે કે કનેક્શન્સ ક્યાં છે એ બતાવે છે. અને કયો ભાગ ક્યારે એક્ટિવ થાય છે એ પણ બતાવે છે. મતલબ કે આપણે મગજને લાઈવ ઇન એક્શન જોઈ શકીએ છીએ, બિલકુલ રિયલ ટાઈમમાં. અને આનો સૌથી મોટો ફાયદો શું છે ખબર છે? કે હવે આપણે સમસ્યા મોટી થાય એની રાહ નથી જોવી પડતી. ન્યુરો ઇમેજિંગ આપણને રોગના કોઈ લક્ષણો દેખાય એના ઘણા સમય પહેલાં જ મગજમાં થતા નાના નાના સૂક્ષ્મ ફેરફારો પકડી પાડવામાં મદદ કરે છે. આ ખરેખર એક ગેમ ચેન્જર છે. અને હવે આવે છે ત્રીજો અને સૌથી શક્તિશાળી પાયો, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એટલે કે એઆઈ. હવે જ્યારે આપણે એઆઈ કહીએ ત્યારે મનમાં કોઈ રોબોટની કલ્પના ના કરતા. અહીં આપણે એઆઈને એક ખૂબ જ પાવરફુલ એનાલિસિસ ટૂલ તરીકે જોઈ રહ્યા છીએ. જુઓ, આજનું ન્યુરોસાયન્સ એટલો બધો ડેટા જનરેટ કરે છે, એટલો બધો કે કોઈ માણસ માટે એ બધાનું વિશ્લેષણ કરવું લગભગ અશક્ય છે. બસ અહીં જ એઆઈ કામે લાગે છે. એ એક નવા જ પ્રકારના માઇક્રોસ્કોપ જેવું છે. એ આ ડેટાના પહાડમાંથી એવી પેટર્ન શોધી કાઢે છે જે આપણી નરી આંખે ક્યારેય ન દેખાય. અને આ કોઈ ભવિષ્યની વાત નથી, આ અત્યારે થઈ રહ્યું છે.
એઆઈ અત્યારે જ મગજના સ્કેન જોઈને ગાંઠના પ્રકારો ઓળખવામાં મદદ કરી રહ્યું છે. ડિમેન્શિયા જેવી બીમારીઓના શરૂઆતના સંકેતો પકડી રહ્યું છે. એ હજારો સ્કેનમાંથી પસાર થઈને એવા કનેક્શન શોધે છે જે કદાચ કોઈ નિષ્ણાત ડૉક્ટરની નજરમાંથી પણ છટકી જાય. આનાથી આખી પ્રક્રિયા વધુ ઝડપી, સચોટ અને શક્તિશાળી બને છે. ઓકે, તો આપણે મેપિંગ, ઇમેજિંગ અને એઆઈ વિશે વાત કરી, પણ આ બધું ભેગું મળીને વાસ્તવિક જીવનમાં શું કરી શકે છે? હવે એ જોઈએ કે કેવી રીતે આ વિજ્ઞાન એક એવી વાસ્તવિકતા બની રહ્યું છે જ્યાં વિચાર સીધા ટેકનોલોજીને કંટ્રોલ કરી શકે છે. આને સમજવા માટે આ સરખામણી જુઓ. જૂની દવામાં નિદાન ત્યારે થતું જ્યારે બિલ્ડિંગમાં આગ લાગી ગઈ હોય, મતલબ ઘણું મોડું થઈ ગયું હોય. પણ ભવિષ્યનું વિજ્ઞાન કેવું હશે? એ કહેશે, અરે આ બિલ્ડિંગનું વાયરિંગ તો 2 વર્ષ પહેલાં જ ગરમ થવાનું શરૂ થયું હતું અને અમે પકડી પાડ્યું. આ એટલે રોગની સૌથી પહેલી બાયોલોજિકલ ફિંગરપ્રિન્ટને શોધવી. અને હવે વાત આવે છે એવી ટેકનોલોજીની જે સીધી કોઈ સાયન્સ ફિક્શન ફિલ્મમાંથી આવી હોય એવું લાગે. એ છે બ્રેઇન કમ્પ્યુટર ઇન્ટરફેસ, જેને ટૂંકમાં BCI કહેવાય છે. આ એક એવી સિસ્ટમ છે જે મગજ અને કોઈ મશીન, જેમ કે કમ્પ્યુટર, વચ્ચે સીધો બ્રિજ બનાવે છે. તો આ કામ કઈ રીતે કરે છે? સિમ્પલ રીતે સમજીએ તો પહેલું સ્ટેપ, મગજમાંથી આવતા ઇલેક્ટ્રિક સિગ્નલ્સને રેકોર્ડ કરવામાં આવે છે. બીજું સ્ટેપ, એઆઈ એ સિગ્નલ્સને વાંચે છે અને એની પાછળનો ઈરાદો શું છે એ સમજે છે, જેમ કે મારે મારો હાથ હલાવવો છે. અને ત્રીજું સ્ટેપ, મશીન એ ઈરાદાને એ કમાન્ડમાં ફેરવી દે છે અને બસ તમારો વિચાર રોબોટિક હાથને ચલાવી શકે છે અથવા સ્ક્રીન પર શબ્દો લખી શકે છે. પણ એક વાત સમજવી જરૂરી છે. આ ફક્ત એન્જિનિયરિંગનો કમાલ નથી. આનાથી ઘણું વધારે છે. વિચારો એ લોકો વિશે જેઓ લખવાને કારણે હલી કે બોલી શકતા નથી. તેમના માટે આ ટેકનોલોજી એક અવાજ છે. દુનિયા સાથે ફરીથી જોડાવાનો એક રસ્તો છે. આ માનવ સંબંધોને ફરીથી જોડવા વિશે છે. પણ જેમ કહેવાય છે ને, મોટી શક્તિ સાથે મોટી જવાબદારી આવે છે. અને આટલી શક્તિશાળી ટેકનોલોજી ઘણા ગંભીર અને જટિલ નૈતિક સવાલો પણ ઊભા કરે છે, જેના વિશે વાત કરવી ખૂબ જ જરૂરી છે. વિચારો, જો આપણે કોઈના મગજના સિગ્નલ વાંચી શકીએ તો સવાલો ઊભા થાય છે. એ ડેટા કોનો કહેવાય? શું કોઈ કંપની કે સરકાર એનો ખોટો ઉપયોગ કરી શકે? શું આ ટેકનોલોજી ફક્ત અમીર લોકો સુધી જ સીમિત રહેશે? અને સૌથી મોટો સવાલ, જો કોઈ મશીન આપણા વિચારોને પ્રભાવિત કરી શકે તો આપણી પોતાની સ્વતંત્રતા અને ઓળખનું શું? આ એવા સવાલો છે જેના જવાબ કોઈ એક વ્યક્તિ નહીં, પણ આપણે બધાએ સાથે મળીને શોધવા પડશે. અને આ સવાલ હવે કોઈ કાલ્પનિક દુનિયાનો નથી. તમારા મગજનો ડેટા કોનો છે? જો કોઈ કંપની કોઈના વિચારો વાંચી શકે તો પછી મેન્ટલ પ્રાઇવેસી જેવી કોઈ વસ્તુ બચશે? આ એક ખૂબ જ સીધો અને અંગત સવાલ છે જેનો સામનો આપણે કરવો જ પડશે. અને એનાથી પણ એક ઊંડો સવાલ ઊભો થાય છે. જો કોઈ મશીન આપણી યાદો, આપણી લાગણીઓ કે આપણા નિર્ણયોને બદલી શકે તો પછી આપણે ક્યાં પૂરા થઈએ છીએ અને મશીન ક્યાંથી શરૂ થાય છે? આ તો આપણા અસ્તિત્વના મૂળ પર જ પ્રશ્ન છે. તો અંતમાં આ બધી અદ્ભુત ટેકનોલોજી પછી પણ આપણે ફરીથી એ જ મોટા રહસ્ય પર આવીને ઊભા રહીએ છીએ. ભલે આપણે મગજનો ખૂણે ખૂણો મેપ કરી લઈએ, એનો દરેક સિગ્નલ સમજી લઈએ, પણ અંતિમ સવાલ તો એ જ રહે છે. મગજમાં દોડતી વીજળી અને રસાયણો એ પ્રેમ, દુઃખ અને સંગીત જેવી અનુભૂતિમાં કેવી રીતે ફેરવાય છે? આ ચેતનાનો સવાલ છે. અને કદાચ આ જ મગજ વિજ્ઞાનનો સૌથી મોટો પડકાર છે. કારણ કે આખી યાત્રા એ માત્ર મશીનો કે રોગો વિશે નથી. આ યાત્રા એ સમજવા વિશે છે કે માનવ હોવાનો અર્થ શું છે.